તો હવે ટૂંક જ સમયમાં બધું કામ પતવા આવ્યું છે કે અમે કંઈક એવો દિવસ નક્કી કરશું કે તમે તમારા મનની વ્યાધિ અમને વ્યક્ત કરી આપો. તો પોતાના પરિવારનું, પોતાના સગા સંબંધીનું હું તો કહું હંમેશા સારું વિચારવું. એ આપણા માટે કેવું વિચારે એ પરમાત્મા જાણે. માયા ભગવાને બનાવી છે. બાકી જગતમાં બીજા કેટલાય મરી જાય છે અને કેટલાય રોજ ભટકાય છે. આપણને દુઃખ થાય છે ચમ કે આપણે એમને પોતાના માનીને બેઠા છે ને એટલે દુઃખ થાય. આંખમાંથી રોવું જરૂરી ને મનથી રોઈ લીધું. અને જો કદાચ તમારું મનનું રોયેલું હોય અને મારો ઠાકર 21મા દાડે ઘોડે પલ્લા નાના કરે તો હું ભૂવા બની કોકના વીઘા ખર્ચી નાખ્યા ને પાછા ડબ્બા મોકલી દે એમ ભગવાન રાજી થઈ જાય? એ કરોડોનું કરી નાખ્યું છે. તમને કદાચ એવું હોય થોડું પૂછી લેવું છે, થોડું જોરાઈ લેવું છે, તો હવે ટૂંક જ સમયમાં બધું કામ પતવા આવ્યું છે કે અમે કંઈક એવો દિવસ નક્કી કરશું કે તમે તમારા મનની વ્યાધિ અમને વ્યક્ત કરી આપો. સમજાય ને? જોરાએ, નાળિયેર ટીંગાળે, લીંબુ બાંધે પૈસાવાળા થઈ જતા હોય તો લીંબુની હોનાના શોરૂમ જેવી દુકાનો હોય. વાત કે ના હોય તો લીંબુવાળો લારીઓમાં લઈને હું કામ ભરતો? એટલે એ કંઈ કામ નથી કરતું. હું નથી માનતો. જે કંઈ કામ કરે ને એ તમારા મનનો ભાવ કામ કરે છે. અને હું તો કહું આ સાનિધ્ય આવ્યા છું તો કદાચ ઓટલા ઉપર કહેવું ભૂલી ગયા ને તો હજુ ફરીથી હું શીખવાડ્યું કે ફરીથી ઊભા થાવ અને ઓટલે જઈને કદાચ એટલું કહી દેજો કે જગતમાં અમે ક્યાં ભટકીને આવ્યા અને અમારી હારે શું થયું ને અમે કઈ વ્યાધિમાં ફસાણા છીએ, તારાથી કંઈ અજાણ્યું નથી. હવે ક્યાંય ભટકવું નથી. સમજાય ને? કે એટલું કહી દેજો કે હવે ક્યાંય ભટકવું નથી. જે આ ઘણા એવા બે હતા અમને વ્યામ છે કે એના ભાઈ કોઈને ખવડાવી દીધું, પ્યાલો પૈદો ને વચાઈથી એવો પ્યાલો લાવો. આ એવા કંઈ પ્યાલા જ નથી ભાઈ. કે આ સાનિધ્યનો પ્રસાદ તમારા પેટમાં જશે ને તો કદાચ કોઈનું 10 વર્ષથી આ તો જગત ક્યાં છે કે 10 વર્ષથી ખવડાયેલું પીવડાયેલું તમારા નાભીએ પડ્યું છે ને તો વહેલા પરોડીએ નીકળી જવું પડે. પ્રસાદીમાં એટલી તાકાત છે. તમે જગ્યામાં તો આટો તો મારો, તમને કોઈ ખરાબ વિચાર ના આવે. તાકાત નથી વિચારની કે એના માટે છે. અને અમે તો દાદાને એ જ કહીએ તમને મૂળ વાત ઉપર આવું કે ફરીથી ને તે જૈન ઓટલા ઉપર એટલું કહી દેવાનું કે અમારું દુઃખ તારાથી ક્યાં અજાણ્યું છે. હવે ક્યાંય ભટકવું નથી. અને જો નાભીની કગર અહીંયા મૂકી દેજો અને જો સાચા મનથી રોવું એ બધું મન નથી પસંદ. રોવા મંડન તકલીફમાં છે એ ના હોય કે મનથી રોઈ લેજો. આંખમાંથી રોવું જરૂરી ને મનથી રોઈ લેજો. અને જો કદાચ તમારું મનનું રોયેલું હોય અને મારો ઠાકર 21મા દાડે ઘોડે પલ્લા નાના કરે તો હું ભૂવા બની. આ તો કે અમે બીજી વાર આવ્યા એટલે નાની ઊની બીમારી આવી હોય તો 3-4 વાર દવા બદલવી તાર રાગે પડે. તો ભગવાન આગળ થોડું રાગે પડી જાય. સમજાય ને? એટલે અંધશ્રદ્ધામાં ના જઈશું. દીકરા દીકરીને ભણાવો. આ ઘણા પાપ અમુક એવી વાતો લઈને આવે કે ભણાવવાનું એટલે એને એમ કહેવી છે કે અમારે જે કંઈ અમારી પાસે પડ્યું છે તો એમાંથી અમે તમને પુસ્તકો આપીએ. હવે ઘણા એમ કે મારા દીકરાની 1.5 લાખ ફી બાકી છે. અમારે ભરતી એવી ભાઈ ત્યાં જન્મ આવ્યો છે તું મહેનત કર. એ ભરવાના અમારી પાસે એટલા બધા પડ્યા છે છૂટા કે એને કંઈ પુસ્તકો ઘટતા હોય તો અમે અહીંથી મદદ કરી. એમના આ મળ્યા હોત તો કોની પાસે ફી ભરાવ. એટલે એવી ગેરમાગણી ના કરે કે ભગવાનને એવું કહેવાય હું પહેલાં તો માણસ છીએ, આપણને કાગડા કૂતરાય પેટ ભરે છે, જનાવરને હાથ પગ નથી આપ્યા ને તો એનું પેટ ભરી લે છે. આપણને શરમ લાગવી જોઈએ કંઈક માગવા નીકળવાની. કે પરમાત્માને એમ કહેવાય મહેનત મજૂરી કરીએ કોણ એવી તાકાત આપશે કે મહેનતનો રોટલો ઘરે લઈને આવશો ને તો ક્યારેય ખોટું તમારા પરિવારમાં નહીં બને. તકલીફ પડશે
ખોટું નહીં બને. એટલે એવી અપેક્ષાઓ લઈને ના આવતા, ફી ભરી દેવી. સમજાય ને કે પુસ્તકો ઘટતા હોય, ચોપડા ઘટતા હોય તો એ અમે આપી કે ભાઈ હાલ ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમે ટેકો કરી. તો સારી યુનિવર્સિટી મારા છોકરાનું એડમિશન ના લઈ લો. આ એક જાતની લોન છે, પરમાત્માનું છે, અમારું થોડું છે કે અમે જે કંઈ આજે આ બધું છે તો કોઈ મજૂર નથી લાયા, અમે જાતે મહેનત કરી, સ્વયંસેવકો આ રાત દાડો મહેનત કરી તાર આ બધું પૂછ્યું. નકર અમે ના કોઈક બિલ્ડરને બોલાવીને કોન્ટ્રાક્ટ આપી દેવી. કેમ કે આ જે પેટીનો પૈસો રહ્યો એ ગેર જગ્યાએ ના વપરાય. એનું પહેલાં તો આવવાવાળાના ભોજનની વ્યવસ્થા કરવી અને તમને અગવડ ના પડે, શાંતિથી બેસીએ કોઈ એવી વ્યવસ્થા કરી. હવે પછી તોય ઘણા આવક જોઈ એવી વ્યવસ્થા ન તો હોટલમાં ઉતારો કરવાનો પછી આવવાનો. અમારી પાસે આટલું જ છે. અને એવા વીઆઈપી હોય હું ગયા લાટા લેવા આવવું હોય, સમજાય ને? ત્યાં તો ભગવાનનું સાનિધ્ય કહેવાય, સાદયથી જીવાય. અંતે માટીમાંથી ઉત્પન્ન થાય, માટીમાં જવાનું છે. કોઈ લઈ જાય સુટકેસું ભરીને હારે. આ તો હારા નડતા કર્મો કરવા આપણને મોકલ્યા છે. કોઈ હારા માણસની સંગત થઈ જાય તો આપણને સારું હોજવા માણસ. જો સાંજે પોટલીવાળાનો ભેટો થાય 6:30 એ એવું છે. હા, એ આપણે કયા માર્ગે જવું એ આપણે નક્કી કરવાનું. કોઈ એમ લઈ જાય બાવડું ચાલી, કોઈ ગણી મૂકે છે ના મારા આમ પીવી પડશે, આ 2 ઠેલ્યું તારે. આપણને હવા છે એટલે. અને તાર કોઈ સાધુ સંતે ઘરવાળાએ તમને કીધું હોય કે આ મારે ખોટો છે, રહેવા દે. પછી પાછા કિડની લીવર ને આ બધું જતું રહે, ફેફસા ફાટી જાય તો ગાડી નાખીને આ લઈને આવે. બાપુ આને બચાવ્યો. મેં કીધું તું 20 રૂપિયાના ખાટી આપી. એટલે હજુ મોકો છે કે ભગવાને શરીર સારું આપ્યું છે ને તો પોતાના પરિવારનું, પોતાના સગા સંબંધીનું હું તો કહું હંમેશા સારું વિચારજો. એ આપણા માટે કેવું વિચારે એ પરમાત્મા જાણે. કૂતરું બસકું ભરત આપણે એને ભલે હોય બોચે છે કે લાવો એનો કાન કાઢી નાખવું તો આપણામાં ઇનામ શું કે? અને આ તો એક માયાનો પડદો છે કે આપણને એમ થાય કે મારા હગાએ મને આમ કર્યું, મારા ભાઈ વાવરી રિહાણા. માયા ભગવાને બનાવી છે. બાકી જગતમાં બીજા કેટલાય મરી જાય છે અને કેટલાય રોજ ભટકાય છે. આપણને દુઃખ થાય છે ચમ કે આપણે એમને પોતાના માનીને બેઠા છે ને એટલે દુઃખ થાય. એ મનમાંથી ગ્રંથિ કાઢી નાખો ને કે જો પોતાના હશે ને તો ગમે એવો સમય પરિસ્થિતિ આવશે આપણને મૂકી ક્યારેય ના જાય. એ પોતાના આજે અહીં જે કંઈ આવે ને આજે અમે કંઈ નથી કરતા. જો ટાઈમ થાય તો કચરા પોતા કરી દે. પુરુષો ને બહેનો બધા સેવામાં આવે તો અમે હંમેશા પોતાના જ માન્યા છે કે આ આપણો પરિવાર જ છે. તમે આ ગામના છો ને અહીં બેહો ને અહીં ના આવતા ને એવું એમ કોઈ રાખ્યું જ નથી. એટલે એ પોતાના. અને ઘણી વાર કહે છે ને કે આપણે તો પારકા માનતા હોય પણ પોતાનેથી વિશેષ પારકા સાબિત થઈ જતા હોય. એટલે અમે તો તમને હૂંફ આપી કે થાકી ગયા હોય તો ધીરજ ગુમાવી ના દઈશું. ભરોસો રાખો, આજ નહીં તો કાલે મારો ઠાકર તમારું બાવડું ચાલે ચાલે ચાલે. વિશ્વાસની વસ્તુ. એટલે જો કોઈ કદાચ વ્યસન મૂકવા આવ્યા હોય અથવા તો કોઈ પીડા કે વ્યાધિ લઈને આવ્યા હોય, આ વ્યાધિ લઈને આવી પણ હું મીઠું મીઠું તમને બોલું જાઓ બેટા થઈ જશે ને બેન થઈ જશે એવું મને ખોટું નહીં ફાવતું. કારણ કે તમને છેતરી નાખી પણ હું મારા આત્માને હું જવાબ આપી કે તમે માણસ છો. અને હું તો કહું નમવું એવી જગ્યાએ વિશ્વાસ પહેલાં 10 વાર ચકાસું. મને પગે લાગવા ના આવતા. કદાચ તમારો ભાવ વિગોળ બની જાય ને તો જ્યાં ઊભા અહીંથી પગે લાગી લેજો. હું કોઈ પૂજનીય નથી, મને પગે લાગવાની જરૂર નથી. કે પગે લાગવું હોય તો ઘરે તમારી કુળદેવીને તમારા મા બાપને લાગજો. જો તમારા મા બાપને રોજ પગે લાગતા હોય ને તો કદાચ તમે મને એ તુલ્ય સમજતા હોય તો મને લાગજો. હા, કોઈ હું ચમત્કારી દિવ્ય પુરુષ સમજીને તો લાગતા જ નહીં.
સમજાય? હા, ઘરે મા બાપ તમને કહેતા હોય કે બેટા આમ ના કરે, ઘણા મારા અહીંયા આવે, અમારા છોકરાએ 50 લાખ ફૂંકી નાખ્યા, તારે એ સમજાવતા હોય કે બેટા આમ ના કરે, કે તમને ના ખબર પડે. મુગા બે હીરો એમને ના ખબર પડતી હોત તો તમારો જન્મ ના હોય. જાદુ નથી બોલતું, સમજાય ને? હા, એટલે જે કંઈ કર્મને આધીન ગોઠવેલું છે, પણ જો કર્મો સારા કરવાના ચાલુ કરી દઈશું ને, વાર તો લાગે ને. હવે આપણે એક ઘરે નાનકડી એવી કથા કરી હોય, કંઈક હવન કર્યો હોય, તો આપણે અડધા ગામને કહેવી કે આજે અમે સારું કામ કર્યું, પણ આખી જિંદગી ગામના ગાળિયા કર્યા એ ચાલી ગયા. એક દીમાં કથામાં ભગવાન ભૂઈ નાખે તારું, ક્યારેય પરમાત્મા રાજી નથી થતો. એવું કે તમે કદાચ મહેનત મજૂરીએ જ્યાં હોય ને અને 20 રૂપિયા 50 રૂપિયા ગમે એ કમાઈ લાયા હોય અને એમાંથી 25 પૈસાનું તે કદાચ કોકે તમે નાના છોકરાને કદાચ ચોકલેટ ખવડાવી દીધી ને, તો મારો ઠાકર એવું કહેશે કે એનું 1000 ગણું મારે આપવું પડે. પછી ગામના ગાળિયા કર્યા ને તમે એમ કહો બાપુ હું 10 ડબ્બા તેલના, એ મારો પરમાત્મા રાજીને મોકલતા ને એ પાપની સંપત્તિ આવે. હા, કોઈક આવવાવાળાને વધુ ગોથે ના ચડાવવું અને જોતું હોય નથી. અને કદાચ કોઈક કદાચ 5 ડબ્બા તેલ લાવ્યા હોય ને તો એને પહેલાં ઓટલે જ મુકાવી. ભગવાનને કહેવી છે કે અમે નથી જાણતા કઈ કમાણીનું આવી, તો આને પવિત્ર કરજે ને આ ખાવાવાળાને મતી ભ્રષ્ટ ના થાય. હા, એ કોકના વીઘા ખર્ચી નાખ્યા હોય ને 50 ડબ્બા મોકલી દે એમ ભગવાન રાજી થઈ જાય? એ કરોડોનું કરી નાખ્યું છે, એ પકતું નથી. એટલે વધુ સમય ના લેતા, જેને હું હૃદયના ભાવથી માનું છું અને જેની અસીમ કૃપાથી આ સાનિધ્ય ચાલે છે, આ મહત્ત્વની વાત એ કહી દો, 2 મિનિટ હાથ નીચે કરી દેજો કે કુળદેવીની જય બોલાયો. મેં કોઈ માતાજીનું નામ નથી લીધું, પણ આ જગત ઉપર નવદુર્ગા 64 જોગણ્યું છે. એટલે ઘણા આમાં એવા બેઠા હોય, ઘણી જગ્યાએ જોવરાવા જાય ત્યારે નથી કહેતા મઠમાં તમારા માતાજી જ નથી, આવું કે ઘણાય તમારા નિવેદ જ નથી પહોંચતા, તમારા માતાજી સાચા આ નહીં આ હતા, તેમ અત્યારે લગી ખોટા દીવા કર્યા, ક્યાંક નથી કહેતા. પણ આ દાદાની સાક્ષી, આ દાદાના સાનિધ્યમાં આ જય એટલે બોલાવું છું કે જે કંઈ તમારી કુળદેવી હોય, 1 કરોડ ગુના તમારેથી થયા હોય, તમારા બાપદાદાથી થયા હોય, એટલું જ કબૂલ કરાવડાવું છું કે આ જે કંઈ બેઠા ને એ તારા દીકરા દીકરી છે. એને સાચી માહિતી હોય કે ના હોય, પણ જાણતા અજાણતા તારું નામ લીધું હોય કે ના હોય, પણ આ દાદાની સાક્ષીએ તને યાદ કરાવડાવું છું. અને જે કંઈ તું એમની માતાજી કે જે કંઈ ભગવતી હોય, તારો વાંધો વચકો હોય તો 25 દાડા ના વટે એમને સપને જઈને કહેજે કે હું તમારી માં છું. આ એની જય બોલાવું. હા, એમે દાણા સૂચવીને તમારી માતાજી હાથમાં આવી જાય. હવે એ તો સત્કર્મો કર્યા હોય, જેને લોકોનું હિત વિચાર્યું હોય. પછી હું ગાડીનો સેલ મારીને આવું, તમારા ઘરે લીંબુ મરચાં વળાવીને બનાવું, એમ માતાજી બંધ થઈ જાય? હવે નથી ગળે ઉતરતી વાત, તો આપણને એમાં આનંદ આવે છે. અને પછી બધું સાચું બોલતો મારે લોકો એને ડખા કરવા ખોટા, લક્ષ્મી આવવાને નળે સારે વેલ કરવાની, સમજાય ને? લોભ્યા હોય અહીંયા ધૂતારા ભૂખે ના મરે. આપણે ના હોય પા વ્યાજે છૂટા લઈને કે બાપુને તેડાવા જ પડે ને, હરક પદુડા થાય કે આ ડીઝલના બાપુને આપી દીધી, હું ના આપી. પણ જે ઠાકરને તારી ઉપર દયા આવી છે અને મને 2 કિલોમીટર લાંબો કર્યો છે, તો એ મારી ટાંકીનું નહીં વિચાર્યું હોય એને આપી રહ્યા છે. મને ગમે સેવા કરવા નીકળવું છે, પણ એ જેથી મારા ઠાકરની દોડ છૂટે ને તારે એમે તમારા આંગણે આવી ગઈ. તમે ગમે એટલા અહીં હળિયા પાટું કરો એમ ન હવાતું. અને કોઈનો આઠાનો જોતો હોય નથી, જાહેરમાં કહું છું, કોઈના બાપની તેવડ નથી કહીએ કે અમે બાપુને 10,000 આપેલા એ, સમજાય ને? આ લેતા નથી એટલે બોલી શકાય કે પરમાત્માને એમ જ કીધું કે 84 લાખ યોનિમાંથી ભટકતા ભટકતા
તે આ માણસનો અમને અવતાર આપ્યો અને તારા જેવું અમને શરણ મળ્યું તો લોકોના ખિસ્સા નથી કાપવા, થાય તો કોકના દુઃખમાં ભાગ કરીએ એટલી આટલી અમને તાકાત આપજો।